અભ્યાસ કરું છું। મારી શાળા નામ શ્રી સુંદરગઢ પ્રાથમિક શાળા છે। આજે હું આપણા દેશ ભારતની આઝાદી વિશે થોડું બોલવા જઈ રહ્યો છું। ભારતને 15 ઓગસ્ટ 1947ના દિવસે અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મળી હતી। તેથી દર વર્ષે 15 ઓગસ્ટના દિવસે આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ। આઝાદી મેળવવા માટે આપણા ઘણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું જીવન દેશ માટે સમર્પિત કર્યું હતું। 15 ઓગસ્ટના મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને અનેક વીરોએ આપણા દેશ માટે સંઘર્ષ કર્યો હતો। મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના માર્ગે અંગ્રેજો સામે લડત આપી હતી। 15 ઓગસ્ટના દિવસે દેશભરમાં તિરંગો ફરકાવવામાં આવે છે। શાળાઓમાં ધ્વજવંદન, રાષ્ટ્રગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવે છે। આઝાદી આપણને ખૂબ જ મહેનત અને બલિદાન પછી મળી છે। તેથી આપણે આપણા દેશનું સન્માન કરવું જોઈએ। આપણે સારા નાગરિક બનીને દેશની સેવા કરવી જોઈએ। શાળામાં સારી રીતે ભણવું, સ્વચ્છતા રાખવી, વૃક્ષો વાવવા અને સૌ સાથે પ્રેમથી રહેવું એ પણ દેશ સેવા છે। ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આપણા ભારત દેશને હંમેશા સ્વચ્છ, સુંદર અને મજબૂત બનાવીશું। ભારત માતા કી